નમસ્કાર દર્શક મિત્રો, માલણ દેવામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। બગદાણા ગામે પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 49મી તિથિ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ। આ પ્રસંગે ગામમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો। વહેલી સવારથી જ ભક્તો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાપાની સ્મૃતિને નમન કર્યું હતું। 49મી તિથિના અવસરે વિશેષ પ્રાર્થના, ભજન કીર્તન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન બાપાના ઉપદેશો અને સેવાભાવને યાદ કરવામાં આવ્યા હતા। આ સાથે સેવકો દ્વારા ભક્તો માટે ભજીયાની કેન્ટીનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ સેવકોની આ નિષ્કામ સેવા અને વ્યવસ્થાની ખૂબ પ્રશંસા કરી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભાવસભર વાતાવરણમાં ઉજવવામાં આવેલ હતો। जय भोलानाथ, बाबा सीताराम। हूँ अरविंदगिरी महाराजगिरी गोस्वामी, बगदाणा, तालुको मुवा, जिल्लो भावनगर। आज रोज बगदाणा मुकामे सर्वज्ञाति संपन्न एवं बाबा सीताराम परम पूज्य बजरंगदास बापा ने आज 49મી महातीर्थ तिथि उजवाई रही है। एમાં સૌ જ્ઞાતિઓના, દરેક જ્ઞાતિઓના, દરેક ભાઈ બહેનો ને ખૂબ આનંદ ઉલ્લાસથી આજ બાપા સીતારામનો નાદ કરી રહ્યા છે। તેમજ આજરોજ આજની તારીખે આજે 49મી બાપાની તિથિ ઉજવાઈ રહી છે। તેમજ આવતી સાલ 50મી તિથિ બાપાની ઉજવાઈ રહી છે। એમાં ખૂબ મોટા પ્રમાણમાં, ખૂબ મોટા આયોજનથી બાપાની તિથિનું આયોજન થનાર છે। ખૂબ બહોળી સંખ્યામાં ભાઈ બહેનો, સર્વ જ્ઞાતિના દરેક ભાઈ બહેનો, ધર્મપ્રેમી સાધુ સંતો, મહેમાનો દરેક પધારવાના છે। અને આ પ્રસંગે આજરોજ બગદાણામાં જે બાપાની તિથિ ઉજવાઈ રહી છે 49મી, એમાં સર્વ જ્ઞાતિના સર્વ ભાઈ બહેનો, સાધુ સંતોને આવેલ દરેક બગદાણામાં દરેક મહેમાનોને હું જય ભોળાનાથ, બાપા સીતારામ। મારું નામ દર્શનગીરી બાબુગીરી ગોસ્વામી, બગદાણા। આજરોજ બાપાની 49મી પુણ્યતિથિ ખૂબ જ ભવ્ય આયોજન કરેલું છે અને ઘણા બધા સ્વયંસેવકો એના ભવ્ય આયોજનની અંદર આનંદ માણી રહ્યા છે। આજે તમે જોઈ રહ્યા છો ખૂબ પબ્લિક બાપાના સાનિધ્યમાં આનંદને માણી રહ્યો છે। આજે બાપાના બહોળી સંખ્યામાં સ્વયંસેવકો બાપાના દર્શન કરવા આવતા હોય છે અને રથયાત્રાનું પણ ખૂબ સરસ આયોજન કરેલું છે। બગદાણા એટલું બધું પબ્લિક આવે છે, એની કોઈ સીમા નથી। આજરોજ બાપાની 49મી તિથિ હોવાથી ઘણા બધા લોકો બાપાને ચોકલેટ ખૂબ જ વાલી હતી એટલે ચોકલેટનો પ્રસાદ બધાને ઉડાડતા હોય અને ચોકલેટનો પણ પ્રસાદ લેતા હોય। આજે ભોજનાલયમાં પણ એટલું બધું ભીડ છે અને બાપાની પ્રસાદી લેવા માણસો ઉમટી રહ્યા હોય છે। અને બગદાણા બજરંગદાસ બાપા 49મી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ગામમાં
બાપા ફરશે અને બધાને દર્શન દેશે બાપા આજે. અને રથયાત્રા ખૂબ સરસ રીતે સારી લઈ છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો પબ્લિક અત્યારે એટલું આનંદથી બાપાના રાસ લઈ રહ્યું છે, બાપા સીતારામનો નાદ કરી રહ્યું છે. અને ખૂબ જ સારી રીતે ભવ્યથી ભવ્ય આયોજન હોવાથી બાપા સીતારામ.